પૂજ્ય રમેશભાઈ પાસે કથાનું મુહૂર્ત અમે લઈને આવ્યા, અમને શ્રીફળ આપ્યું કથાનું. પછી અમે લાલબાપુને મળવા ગયા કે આવી રીતે ભાગવત કથાનું અને 551 કુંડી મહા વિષ્ણુ યજ્ઞનું આયોજન છે. બાપુ ખૂબ રાજી થયા. તમે કીધું એમ બાપુએ ત્યારે એવો ભાવ વ્યક્ત કર્યો કે ગોહિલ વાડમાં જે મુરલીધર દાદા બિરાજે છે એ સમગ્ર સર્વે સમાજના છે. અને આજ તમે કહો એ તારીખે હું આવીશ એટલે અમારા જે સભ્યો હતા અમે એમને કીધું 26/2/26 રોજ બાપુ આપ પધારો, તે દિવસે યજ્ઞનો પ્રારંભ આપણા હસ્તે થાય. એટલે બાપુ ખૂબ રાજી થયા. શરત મૂકી કે જે દિવસે હું આવું મારી એક શરત માનો તો હું ત્યાં આવું. એટલે સામાન્ય રીતે આપણને એમ થાય કે આ સંત આવતો હોય તેનો કોઈ પ્રોટોકોલ આપણે જાળવાનો હોય છે, આગું રહેવાનું છે, દર્શન નહીં, બહુ ભીડ નહીં. પણ એવું ના કહેતા બાપુએ એમ કીધું 26 તારીખે જ્યારે હું ત્યાં પછી ગામ આવું દર્શને મુરલીધર દાદાના, તે દિવસે જેટલા માણસો પ્રસાદ લે તેનો સમગ્ર ખર્ચ ગાયત્રી આશ્રમ ગધેથળ આપે તો હું આવું. અમે બધાએ સહર્ષ એ સ્વીકાર્યું. પણ બાપુની ભાવ કંઈક જુદો જ હતો. એમને પછી થોડા દિવસ પછી એવું નક્કી કર્યું કે ખાલી પછેગામ કે ત્યાં આવતા એ લોકો માટે પણ નહીં, પણ વલભીપુર શહેર સહિત વલભીપુર તાલુકાના 54 ગામનો તે દિવસે ગામ ધુમાડો બંધ, ગાયોને નિરણ, પક્ષીઓને ચણ, માછલીઓને એમનો ખોરાક, કૂતરાઓને લાડુ, એમ જીવ માત્ર ને તે દિવસે બાપુ તરફથી ભોજન પ્રસાદ આપવાનું છે. અને તે દિવસે વધારેમાં વધારે સંખ્યા બાપુએ આખા ગુજરાતના 14 જિલ્લામાં 85 લાખ કરતાં વધુ આમંત્રણ પત્રિકાઓ આપી છે. એટલે લગભગ 8 થી 10 લાખ માણસો 26/2/26 રોજ થશે એવું અમને અત્યારે દેખાઈ રહ્યું છે.